વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સિનોરના સાંધલી ટિમ્બરવા માર્ગનું કામ ખાતમુહૂર્ત બાદ ખોરંભે ચડતા ધૂળ અને કપચીથી વાહન ચાલકો પરેશાન। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાંધલીથી ટિમ્બરવા કાયાવરણને જોડતો મુખ્ય માર્ગ આજે લોકો માટે મુશ્કેલીનો માર્ગ બની ગયો છે। ધારાસભ્ય અક્ષય પટેલના હાથે ખાતમુહૂર્ત કરાયેલ રોડનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। લોકો સવાલ કરી રહ્યા છે કે વિકાસ માત્ર ખાતમુહૂર્ત અને ફોટા સુધી જ સીમિત છે કે ખરેખર કામ પણ થશે। સાંધલીથી ટિમ્બરવા કાયાવરણ રોડ હાલ કપચા, ધૂળ અને ઉબડખાબડ હાલતના કારણે વાહન ચાલકો માટે જોખમી બન્યો છે। રોજ અનેક બાઇક સ્લીપ થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જ્યારે વાહનોના ટાયર ફાટવાની ફરિયાદો પણ વધી રહી છે। ધૂળના ગોટેગોટા વચ્ચે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડી ગાયબ થઈ ગયો છે અને તંત્ર માત્ર દર્શક બનીને બેઠું છે। લોકો કહી રહ્યા છે કે ખાતમુહૂર્તથી નહીં, કામથી વિકાસ દેખાય। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડનું કામ વૃક્ષો કાપવાની મંજૂરીના અભાવે અટકી પડ્યું છે। લોકોની માંગ છે કે તાત્કાલિક વૃક્ષો કાપવાની પરમિશન આપવામાં આવે અને રોડનું કામ યુદ્ધના ધોરણે ફરી શરૂ કરવામાં આવે। સ્કૂલના વિદ્યાર્થીઓ, દર્દીઓને લઈ જતા વાહનો અને રોજગારી માટે જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે તાત્કાલિક પાણીનો છંટકાવ કરવામાં આવે, જેથી ધૂળ ઉડતી બંધ થાય અને લોકોની આંખોમાં ભરાય અને લોકોને રાહત મળે। અકસ્માત થતા અટકે। લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક કામગીરી શરૂ નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। હવે લોકોની એક જ માંગ છે, વચનો નહીં, તરત કામ જોઈએ। કારવનથી સાડલી બનતો રોડ જે સરકારે કામ ચાલુ કર્યું છે એ ઘણા સમયથી એવો ને એવો રોડ 7 થી 8 મહિના થવા આવ્યા છતાં પણ રોડનું કામ ગરવેલે પડેલું છે અને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ રોડ ઉપર શિક્ષકો અવરજવર કરતા હોય છે, બાળકો અવરજવર કરતા હોય છે, ડોક્ટરો પણ અવરજવર કરતા હોય છે। કોઈ પણ કોઈ ધ્યાન લેવામાં આવતું નથી। વારંવાર રજૂઆત કરવાથી મીડિયાવાળાએ પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલી બધી ધૂળની ડમરી ઓળે છે કે આંખો પણ ભરી જતી હોય છે અને લોકોની આંખો પણ એ થઈ જતી હોય છે। એટલે આ રોડ વહેલી તકે શરૂ કરવામાં આવે એવી અમારી સરકારને માગણી છે। આવું ને આવું વર્ષો સુધી કેટલા ટાઈમ ચાલશે એ તો કઈ નક્કી જણાતું જ નથી।